નમસ્કાર મિત્રો, કચ્છ જિલ્લાની જે સ્પેશિયલ ભરતી 2025 ચાલી રહી છે, જેમાં ધોરણ 1 થી 5ની અંદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલુ થયેલી છે અને આજનું એટલે કે તારીખ 20/8/2025ના ત્રીજા દિવસે જિલ્લા પસંદગી માટે કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને કેટલા ઉમેદવારો બોલાયા હતા, કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ બાકી રહી છે, એ સંપૂર્ણ આજના વિડીયોની અંદર આપણે જાણકારી મેળવવાની છે. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે 19 તારીખનું જે હતું સામાન્ય પ્રવાહથી શરૂઆત થઈ ગઈ હતી, તો જે વિજ્ઞાન પ્રવાહની ખાલી રહેલી જે જગ્યાઓ છે એ સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ થઈ ગઈ છે. તો 19 તારીખનું તમે જોઈ ગયા હશો કે 19 તારીખની અંદર કુલ 142 જેટલી જગ્યાઓ ભરાઈ હતી અને અંતે 2358 જેટલી જગ્યાઓ બાકી રહી હતી. આ 19 તારીખનું છે. હવે આપણે આજનું એટલે કે 20 તારીખનું જોઈએ તો તમે જોઈ શકો છો કે 20 તારીખની અંદર જોવા જઈએ તો ઓપન કેટેગરીની અંદર કુલ 24 ઉમેદવારોને બોલાયા હતા. એમાંથી 8 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 8 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો કુલ 67 ઉમેદવારો બોલાયા હતા. એમાંથી 3 ઉમેદવારો હાજર રહ્યા છે અને 3 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે. અને એસટી કેટેગરીની અંદર કોઈ પણ ઉમેદવાર નથી બોલાયેલો. એસસી બીસી કેટેગરીની વાત કરીએ તો 244 ઉમેદવારો બોલાયા હતા. એમાંથી 6 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 6 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે. જ્યારે ઈડબ્લ્યુએસની અંદર 68 ઉમેદવારો બોલાયા હતા. એમાંથી 1 હાજર રહ્યા હતા અને 1 ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલી છે. હવે જોવા જઈએ તો કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી રહી છે, તો ઓપન કેટેગરીની અંદર કુલ 1157 જગ્યાઓ ખાલી છે, હજી બાકી રહી છે. પછી એસસી કેટેગરીની અંદર 157 જગ્યાઓ બાકી રહી છે. એસટી કેટેગરીની અંદર 195 જગ્યાઓ હજી બાકી છે. પછી એસસીબીસી કેટેગરીની અંદર 590 જેટલી જગ્યાઓ બાકી છે ત્રીજા દિવસને અંતે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર 242 જેટલી જગ્યાઓ ત્રીજા દિવસની અંદર બાકી છે. અને આમ જોવા જઈએ તો ટોટલની વાત કરીએ તો હજી પણ 2340 જેટલી જગ્યાઓ ત્રીજા દિવસને અંતે બાકી રહી જવા પામી છે. તો આવી રીતે આપણે દરેક દિવસનું એનાલિસિસ કરી અને તમારી સમક્ષ વિડીયો મૂકતા રહીશું. અને સાથે સાથે હવે જે ધોરણ 6 થી 8ની વાત કરીએ તો એની અંદર પણ જે સામાન્ય ભરતી ચાલી રહી છે, તો એની અંદર જે જ્ઞાન સહાયક સાથે અથવા તો ચાલુ નોકરી જેમને MA કે MSc કરેલું હોય એવા ઉમેદવારોને રૂબરૂ ફરીથી બોલાવેલા છે આધાર પુરાવો સાથે. અને એના પછી એટલે કે જોવા જઈએ તો કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર ધોરણ 6 થી 8ની જે સામાન્ય પ્રવાહની જે સામાન્ય ભરતી જે છે એની પણ જિલ્લા પસંદગી શરૂ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શરૂ થઈ જશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.